यत पत्र नेत्र येन त्वया भारततैलपूर्णा प्रज्वालितो न मया प्रदीप कस्तूरी तिलकं ललाट पटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कंकणम् सर्वांगे हरिचंदनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि स्वस्थरुणीतराग्रविगला कल्पप्रसूनाप्लुतम् वस्तु प्रस्तुत वेणुनाद लहरी निर्वाण नीर व्याकुलम् स्रस्ता स्रस्त निबद्ध विविलसा गोपी सहस्रावृतम् हस्तन्यस्तन तापवर्गमखिलो दारं किशोराकृति कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम् बोलिए श्री बालकृष्ण भगवान की जय। श्री गोवर्धननाथ की जय।
श्री सद्गुरु भगवान की जय। श्री शुक उवाच नन्दस्त्वात्मज उत्पन्ने जाताल्लादो महामनाः आहूय विप्रान् वेदज्ञान् स्नातः शुचिरलङ्कृत वाचयित्वा स्वस्तयनम् जातकर्मात्मजस्य वै कारयामास विधिवत् पितृदेवार्चनं तथा। बोलिए श्री सुखदेव जी महाराज की जय। श्री हरि परमानंदम उपदेशकारमीश्वरम व्यापकम सर्वलोकानां कारणम तम नमाम्यहम्। नंद नंदन आनंद नंदन सच्चिदानंद स्वरूप भगवान श्री हरिना चरणनी अंदर कोटि शत प्रणाम करी भगवानना वांग्मय स्वरूप एवा श्री भागवतजीना चरणनी अंदर कोटि कोटि वंदन करी आवाहित स्थापित पूजित देवताओना चरण में कोटि कोटि वंदन करी जीना खोळानी अंदर बेसीने आ सुंदर मजानी कथा आपणे सांभळी रह्या छीए तेवा भगवान व्यासनारायण दादाना चरणनी अंदर कोटि कोटि वंदन करी स्थाननी अंदर रहेला समुचित जागृत अजागृत जे कोई पण तत्वो कथा मंडप में बैठेला छे बधाना चरणनी अंदर कोटि कोटि वंदन करी वेदनी ऋचाओथी भगवाननी वांग्मयीनी पूजा करी रहेला ब्राह्मणोना चरणमां वंदन करी संगीतना सुरोना माध्यमथी भगवाननी शब्दमयी पूजा करी रहेला साधकोने वंदन करी आप सर्वना हृदय में बिराजेला भगवान श्री हरि ने मारा कोटि शत प्रणाम हो। सौने जय श्री कृष्ण, जय सिया राम, हरि ओम। आओ श्रीमद् भागवत भागीरथी गंगानी अंदर स्नान करी पान करी कृतकृत्य थईए
જે ક્ષણ પ્રભુની કૃપાથી આપણને પ્રાપ્ત થઈ છે તે દુર્લભ ક્ષણનો આપણે સદુપયોગ કરીએ. નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતાલ્લાદો મહામના આહૂય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાતઃ શુચિ રલંકૃત. બાબા નંદના આંગણે પરમાત્માનું પ્રાગટ્ય થયું છે. ભગવાનનો અવતાર થયો, કૃષ્ણ અવતાર. પ્રભુ શા માટે અવતાર લઈને આવે છે? તો ગીતાની અંદર પરમાત્માએ કહ્યું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પવિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. જ્યારે જ્યારે પણ પૃથ્વી ઉપર અધર્મ વધવા લાગે, રાક્ષસી પ્રવૃત્તિ, આતંકવાદ વધવા લાગે, ત્યારે વિપ્રધેનુ સુર સંતહિત લિન્હ મનુજ અવતાર. વિપ્ર કહેતા બ્રાહ્મણ, વિપ્રનો એક અર્થ થાય છે બ્રાહ્મણ, અને વિપ્રનો એક અર્થ થાય છે જેનું જીવન વિવેક પ્રધાન છે, તેવા લોકોના રક્ષણ માટે ભગવાન આવે છે. ગૌ માં ભગવતી ગાયની રક્ષા માટે પરમાત્મા પ્રગટ થાય છે. સુર દેવતાઓના રક્ષણ માટે પ્રભુ આવે છે, અને સંતોના રક્ષણ માટે પરમાત્મા આવે છે. આ ગીતા આપણને કહે છે. પણ સંતોના મુખે આનો ભાવ કંઈક અલગ જ આપણને સમજવા મળે. સંતોના મુખે જ્યારે સાંભળીએ કે પરમાત્માને કંઈ અસુરોને મારવા માટે સ્પેશિયલ અહીંયા આવવું પડે જરૂરી નથી. જે પ્રભુ ખાલી સંકલ્પ માત્રથી સૃષ્ટિ રચી શકતા હોય, તે સંકલ્પ માત્રથી અસુરોનો નાશ પણ કરી શકે. કંઈ એના માટે એમને સ્પેશિયલ અહીંયા આવવાની જરૂર નથી. અને જે મહાન મોટા મોટા ઋષિ મુનિઓ પાસે આટલું બધું તપોબળ છે, એ ઋષિ મુનિઓ શું રાક્ષસોને ન મારી શકે? મારી શકે. તો કઈ એના માટે પરમાત્માને કઈ સ્પેશિયલ આ ધરતી ઉપર આવવાની જરૂર નથી અવતાર લઈને. હકીકતમાં પરમાત્મા પૃથ્વી ઉપર શા માટે આવે છે અવતાર લઈને? તો મહાપુરુષો આપણને સમજાવે કે ઈશ્વર આ પૃથ્વી ઉપર આવે છે કોના માટે? કેવલ એના ભક્તોના માટે. એની ભક્તોની ભક્તિને વશ થઈને પરમાત્મા અહીંયા આવે છે, કે એના ભક્તોને દર્શન દેવા માટે. પોતાની લીલા માધુર્ય, ગુણ માધુર્ય, રૂપ માધુર્ય, આના દર્શન પોતાના ભક્તોને કરાવવા માટે આવે છે. અસુરોને મારવા એ તો એની બાય પ્રોડક્ટ છે. મુખ્ય તો એ ભક્તોને આનંદ આપવા માટે આવે છે. શબરીના માટે પ્રભુ આવે, અહલ્યા માટે પ્રભુ આવે, કેવટ માટે પ્રભુ આવે, હનુમાન માટે પ્રભુ આવે, વિભીષણ માટે પ્રભુ આવે, યશોદા માટે પ્રભુ આવે, નંદ માટે પ્રભુ આવે, દેવકી માટે પ્રભુ આવે, કુબ્જા માટે પ્રભુ આવે, દ્રૌપદી માટે પ્રભુ આવે, સુદામા માટે પ્રભુ આવે છે. પોતાના ભક્તોની ભક્તિને વશ થઈને પરમાત્મા આવે છે.
કે મારા ભક્તોને મારી રૂપ માધુરીનું જ્ઞાન કરાવું, આનંદ આપું મારી રૂપ માધુરીનો, મારા ભક્તોને ગુણ માધુરી, લીલા માધુરી, ધામ માધુરીનો આનંદ આપવા માટે આવે છે. અવતાર શબ્દ અવતારણિકા ઉપરથી બનેલો છે. અવતારણિકા એના ઉપરથી શબ્દ બને અવતાર. અવતારણિકાનો અર્થ થાય છે નિસરણી. પ્રભુ અને આપણા વચ્ચે એક સીડી છે. જ્ઞાની છે ને તે સીડી ચડતા ચડતા પ્રભુ સુધી પહોંચે છે ને તે સીડીનું નામ છે અષ્ટાંગ યોગ. જ્ઞાની અષ્ટાંગ યોગની સીડી ચડે ધીરે 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 અને પરમાત્મા સુધી પહોંચે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આમ એક પછી એક પગથિયું ચડતો જાય ત્યારે અંતે પરમાત્મા સુધી પહોંચે છે. જ્યારે ભક્તો પ્રભુને શું કહે છે કે પ્રભુ અમારી સંખ્યા વધારે છે, અમે એક પછી એક પગથિયું ચડતા ચડતા તમારા સુધી પહોંચીએ, પણ અમારી સંખ્યા બહુ છે, ક્યારે પહોંચી રહીશું? એટલે અમને બધાને તમે ઉપર બોલાવો, આટલા બધાને ત્યાં સુધી, એના કરતા તમે જ પગથિયા ચડી નીચે આવી જાઓ ને તો આપણું કામ થઈ જાય. એટલે પછી પ્રભુ વિચારે કે નહીં, વાત તો સાચી છે. એટલે પછી એ વૈકુંઠનો નાથ આપણને સનાથ કરવા માટે થઈ અને અવતાર ધારણ કરીને તે સીડી ઉતરી અને ક્યાં આવે છે? પૃથ્વી ઉપર આવે છે. પ્રભુનો આ પ્રાગટ્ય થયું છે. અહીંયા કારાવાસની અંદર કંસના હાથની અંદરથી માયા છટકીને માયા અષ્ટભુજા રૂપની અંદર થઈ. અષ્ટભુજા માં ભગવતી ભવાની આદ્ય શક્તિ જગદંબા પ્રગટ થઈ અને કહ્યું કે કંસ, તું મને શું મારવાનો? તને મારવા વાળો તો અન્યત્ર જન્મ લઈ ચૂક્યો છે. અને આટલું સાંભળીને કંસને પસ્તાવો થાય છે કે મારાથી ભૂલ મોટી થઈ ગઈ. તરત જ કંસ વસુદેવ અને દેવકીના ચરણમાં પડી જાય છે અને કહે છે, તસ્માદ ભદ્રે સ્વતનયાત મયા વ્યાપાદીપાનપી માનુષોચ યતઃ સર્વ સ્વકૃતમ વિંદતે વશઃ. હે ભદ્રે, હે મારી કલ્યાણકારી બેન દેવકી, મને માફ કર. મેં તારા નિર્દોષ બાળકોની હત્યા કરી છે અને તું મને માફ કરીશ એવો મને વિશ્વાસ છે. માટે તું મને માફ કર અને તું આ મરેલા પુત્રોનો શોક કરીશ નહીં. કેમ? કારણ કે એમનું કર્મ જ કદાચ એવું હશે કે એમને એમના મારા હાથે મરવું પડે. 6 બાળકોને મારી નાખ્યા છે, બુદ્ધિપૂર્વક મારી નાખ્યા છે અને વળી પાછી ડાઈ વાતો કરે છે. આવા કંસ તમે પણ સમાજમાં જોયા હશે અને નસીબદાર હશો ને તો આજુબાજુ જ હશે કોઈક. બુદ્ધિપૂર્વક ભૂલ કરે છે, બુદ્ધિપૂર્વક પાપ કરે છે અને પછી પ્રારબ્ધને દોષ આપે છે કે તો નસીબમાં એવું હશે. કંસ આવો માણસ છે જેને બુદ્ધિપૂર્વક ક્રિયા કરી છે, જાણી જોઈને કર્યું છે અને હવે દોષ પ્રારબ્ધને દેવા નીકળ્યો છે કે એમના પ્રારબ્ધમાં એવું હશે કે એમને મારા હાથે મરવું પડે. શું બોલે દેવકી? પોતાના ભાઈના સ્વભાવને ઓળખે છે. આ બેન બોલે તો પણ શું બોલે? દેવકી રડતી રહી. પણ વસુદેવને એવું લાગ્યું કે કંસને આઘાતમાંથી વૈરાગ્ય લાગ્યો છે. લાવ, અત્યારે હું એને કંઈક કહીશ તો એ કદાચ સ્વીકારી લેશે મારી વાતને. અને વસુદેવે કંસને કહ્યું કે કંસ, મૃત્યુથી ન બચી શકાય. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જેનું જન્મ છે તેનું મૃત્યુ તો નિશ્ચિત છે, પણ હા, મૃત્યુના ભયથી અવશ્ય બચી શકાય.
અને મૃત્યુના ભયથી બચવા માટે ભગવાનની ભક્તિ જરૂરી છે. માટે કંસ, તુમ ભક્તિ કરો. કંસે પણ વિચાર્યું કે નહીં, વસુદેવજીની વાત સાચી છે. મૃત્યુથી ન બચી શકાય, મૃત્યુના ભયથી બચી શકાય ને તે માટે ભક્તિ જરૂરી છે. કંસે નિર્ણય કર્યો કે હું ભક્તિ કરીશ. જો આ કંસ છે ને, એના બધા જ આપણે બંને રીતે આને જોવાનો પ્રયત્ન કરીએ. કંસ સંપૂર્ણ રીતે ખરાબ નથી. તમે જોજો, હું કેટલાક લક્ષણો કહો, એના ઉપરથી માર્કિંગ કરો. વસુદેવ અને દેવકીજીના લગ્ન થયા એ સમયે કંસ રથનો સારથી બનીને બેઠો છે અને પોતાની બેનને વડાવવા માટે જાય છે. પોતે ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠો છે. રાજા છે, રાજકુમાર છે, છતાં પણ પોતાની મોટાઈ મૂકી અને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસીને પોતાની બેનને મૂકવા માટે જાય છે. આજના સમાજનો કયો ભય જાય છે? બતાવો મને. આજના સમાજમાં કયો ભય છે જેને અત્યંત પોતાની બેન ઉપર પ્રેમ છે? કયા ભાઈએ ડ્રાઇવિંગ સીટ ઉપર બેસીને કહ્યું, ચલ બેન હું તને મૂકી દઉં તારા પિયર સુધી, તારા સાસરા સુધી? કયા ભાઈએ કીધું? વધુમાં વધુ બેન ઉપર બહુ પ્રેમ હોય ને તો ડ્રાઈવરને મોકલે અને ડ્રાઈવરને કે સહી સલામત ઉતારીને પાછો આવતો રહે. જ્યારે આ કંસ કેટલો લાગણીશીલ માણસ છે કે પોતે બેઠો છે ડ્રાઇવિંગ સીટ ઉપર, ઘોડાની લગામ પોતે લીધી છે હાથમાં. છે કે નહીં લાગણીશીલ માણસ? બીજું, જે સમયે વસુદેવજી પ્રથમ બાળકને લઈ અને કંસ પાસે આવ્યા અને કંસને કહ્યું કે લો મધુપુરપતિ, આ અમારી સંસાર વાટિકાનું પ્રથમ પુષ્પ છે, થાય તો સુવાસ લો, નહીં તો ચીમડી નાખો. ત્યારે કંસે શું કહ્યું હતું કે નહીં વસુદેવજી, મારું મૃત્યુ તો 8મા બાળકથી છે, આ તો પહેલો છે, તને આને પાછો લઈ જાઓ. છે કે નહીં લાગણીશીલ માણસ? ત્રીજું, અત્યારે વસુદેવજી જ્યારે કહે છે કે કંસ તું ભક્તિ કર, તો કહે છે કે હા હવે હું ભક્તિ કરીશ. કંસ જીવનની અંદર સારા નિર્ણયો લઈ શકે છે, નથી લઈ શકતો એમ નહીં, પણ એના નિર્ણયો ટકતા નથી. તકલીફ ત્યાં છે. ઘોડાની લગામ હાથમાં પકડી સારથી બની અને દેવકીને મૂકવા ચાલ્યો, પણ આકાશવાણી ક્યાં થઈ કે આનો 8મો ગર્ભ તને મારશે, અને તરત જ બીજા છેડા ઉપર આવી ગઈ. એ જ બેનના વાળ પકડીને તલવાર કાઢીને માથું કાપવા દોડ્યો, તરત જ બીજા છેડા ઉપર. વસુદેવજી પ્રથમ બાળકને લઈને આવ્યા તો પાછું મોકલ્યું, પણ જ્યારે નારદે આવીને કહ્યું કે કંસ કોઈ પણ 8મો થઈ શકે છે, ભૂલ કરતો નહીં, અને તરત જ તલવાર કાઢીને 6 બાળકોના મસ્તક કાપી નાખ્યા. એટલે કંસ જીવનમાં સારા નિર્ણયો કરી શકે છે, નથી કરી શકતો એમ નહીં, પણ એ સારા નિર્ણયો ટકતા નથી. તકલીફ ત્યાં છે. થોડુંક તત્વ આધ્યાત્મિક દ્રષ્ટિથી પોતાના ઉપર લેતા જજો, કથાને પોતાના ઉપર લેતા જજો. ક્યાંક ક્યાંક આપણી અંદર પણ આ કંસ જીવે છે. હજી કંસ મરાયો નથી. ભાગવતની કથામાં તો કંસ અનેક વખત મરાયો, પણ આપણા જીવનમાંથી જે દિવસે કંસ મરાશે ત્યારે કથા સાર્થક થશે. આપણા જીવનમાંથી આ કંસ મરાતો નથી. આપણે પણ જીવનમાં સારા નિર્ણયો લઈએ છીએ, નથી લેતા એવું નહીં. જ્યારે કથા સાંભળીએ, કોઈ સારા માણસની પાસે બેસીએ, કોઈ સારો વિચાર સાંભળીએ, ત્યારે આપણે પણ જીવનમાં સારા નિર્ણયો લઈએ છીએ કે નહીં, મને બ્રાહ્મણનું ખોડિયું મળ્યું છે અને બ્રાહ્મણનું ખોડિયું મળ્યા પછી હું કંઈ ન કરું તો કંઈ નહીં, પણ મારાથી એક ગાયત્રીની માળા તો થવી જ જોઈએ. કંઈ ન કરું તો કંઈ નહીં, પણ મારાથી ભલે 3 ટાઈમની સંધ્યા ન થાય તો કંઈ વાંધો નહીં, પણ હું 1 ટાઈમની સંધ્યા તો કરીશ જ. જ્યારે સંધ્યાનું મહત્વ કોઈ ઋષિ પાસેથી, બ્રાહ્મણના દીકરા પાસેથી સાંભળીએ, બ્રાહ્મણ તરીકે આપણો અવતાર થયો છે સાહેબ, આપણી માં ગાયત્રી છે, આપણો બાપ સૂર્યનારાયણ ભગવાન છે. જ્યારે બ્રાહ્મણના ત્યાં દીકરાનો જન્મ થાય ત્યારે સૌથી વધુ આનંદ ભગવાન સૂર્યનારાયણને હોય છે. દેવતાઓના ઘરની અંદર દિવાળી ઉજવાતી હોય છે.
કે આ ખોડિયાની અંદર બ્રાહ્મણનો જન્મ થયો છે, આ બ્રાહ્મણનો દીકરો મોટો થશે, ષટકર્મ કરશે, સંધ્યા કરશે, વ્રત કરશે, જપ કરશે, વેદાધ્યયન કરશે અને અમને તૃપ્ત કરશે. આ દેવતાઓને આશા હોય છે આપણા પાસે. અને એ સમયે એ બ્રાહ્મણના દીકરાને પછી જનોઈ પહેરવામાં પણ શરમ આવે તો પછી શું કરવાનું? યજ્ઞોપવિત સંસ્કારોના ભવ્ય આયોજનો મેં જોયા છે. યજ્ઞોપવિતના નામે કરોડો રૂપિયાનો ધુમાડો ઉડાડતા મા બાપને પણ મેં જોયા છે. પ્રદર્શન ખૂબ કરે છે, પણ બીજા દિવસે એમનો છોકરો એ યજ્ઞોપવિત જે ખરીને ખૂંટીએ ભરાવી દે છે. શરમ આવે છે પહેરતા. આ દયનીય સ્થિતિ છે આપણી. ગાયત્રીની માળા કરવામાં આપણને આળસ આવે છે. એક માળા કરવાની હોય ગાયત્રીની, છતાં પણ આપણને આળસ આવે છે. થોડુંક વિચારવું જોઈએ કે મારા અંદર હજી કંસ જીવે છે. જ્યાં સુધી સારા વિચારને હું જીવનમાં સાર્થક ન કરી શકતો હોઉં તો માનીને ચાલો કે હજી મારા અંદરનો કંસ મર્યો નથી. ભલે હું કથા સાંભળવા બેઠો, પણ જ્યારે કોઈ સારી વાત સાંભળી, કોઈ સારો વિચાર સાંભળી અને મેં જીવનમાં આચરણમાં ઉતાર્યો હોય તો માનીને ચાલજો કે મારા અંદરનો કંસ મરાયો છે. કંસ જીવનમાં સારા નિર્ણયો લઈ શકે છે, પણ સારા નિર્ણયો ટકતા નથી. તકલીફ ત્યાં છે. કોઈ ના કોઈ એવો સલાહકાર એને મળી જાય ને બહેકાઈ જાય છે. જીવનની અંદર પ્રત્યેક માણસને, હોશિયારમાં હોશિયાર, બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી માણસને સલાહની જરૂર પડે છે સાહેબ. નથી પડતી એવું નહીં. ગમે તેવો હોશિયાર માણસ હોય, ગમે તેવો બુદ્ધિશાળી હોય, એને જીવનમાં સલાહની જરૂર તો પડે જ છે. મહત્વની વાત એ છે કે તમે તેવા સમયે સલાહ કોની લો છો, આ ઇમ્પોર્ટન્સ બાબત છે. જો કોઈ સારા વ્યક્તિની સલાહ લીધી તો એ તમને યોગ્ય સ્થાને પહોંચાડશે, પણ કોઈક એવો ખોટો માણસ ભટકાઈ ગયો ને એની સલાહ તમે લઈ લીધી, તમને ક્યાંય જઈને નાખશે. સીધું એક દ્રષ્ટાંતથી આપણે સમજીએ કે માની લો કે સિપોર ગામની અંદર તમારી 20 વીઘા કે 25 વીઘા જમીન છે અને રોડ ટચ જમીન છે. એ જમીનના ભાવ કરોડો રૂપિયા આવે છે અને તમારા મોં માગ્યા ભાવની અંદર એ જમીન વેચાઈ ગઈ. તમે ઈચ્છી કે ભાઈ 5 કરોડમાં જાય તો 5 કરોડમાં તમારી જમીન વેચાઈ ગઈ. હવે જે દિવસે જમીન વેચાઈ ગઈ, તમારા પાસે 5 કરોડ રૂપિયા આવી ગયા, એ દિવસે સાંજે તમે ગલ્લા ઉપર ગયા. ઘણા લોકોને ટેવ હોય ને, પેલા ગલ્લા ઉપર બધા બકરા નથી આમ ચાવતા ઉભા હોતા, એમાં આને પણ ચાવવાની તો ટેવ હોય. એટલે સાંજે પછી જાય ગલ્લા ઉપર અને પછી મસાલો ચાવતા ચાવતા કે પેલા 5 જણા એના ભાઈબંધોને કે આપણે સિપોરની જમીન વેચી મારી હો. પેલા કે ના હોય. ખરેખર? હા. મોં માગ્યો ભાવ લીધો, 5 કરોડ રૂપિયા આયા. એટલે બીજો કે ખરેખર? સરસ. બસ હવે તો ફેક્ટરી નાખી દેખવાનું વિચાર કર્યો છે. 5 કરોડનું ઇન્વેસ્ટ કરું, સારી ફેક્ટરી નાખી દઉં. એટલે બાજુમાં ત્રીજો ઉભો હોય, પછી મસાલાની પિચકારી પૂ કરીને મારે ને પછી કે નાખી દે તું તાર 5 કરોડની ફેક્ટરી. હવે એમ કે નાખી દે એમ 5 કરોડની ફેક્ટરી નાખી દેવાય? એની સલાહ લઈને કરાય? 5 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટ કરવાનું છે સાહેબ. એ મસાલા ખાવા વાળાની સલાહ લઈને 5 કરોડનું ઇન્વેસ્ટ કરશો તમે? 5 કરોડનું ઇન્વેસ્ટ કરવું છે, તમે શું કરશો? પહેલા તો સારામાં સારા કોઈ સલાહકારને મળશો, કન્સલ્ટન્ટને ફોન કરશો તમે, એની એપોઇન્ટમેન્ટ લેવાનો પ્રયત્ન કરશો. એનું પીએ કે સેક્રેટરી કે સાહેબ હમણાં હાજર નથી, 1 મહિનો બહાર ગયા છે. તમે કહેશો કંઈ વાંધો નહીં, 1 મહિના પછી અમે મળીશું, અમારી એપોઇન્ટમેન્ટ નોંધી લો. એપોઇન્ટમેન્ટ તમે તમારી નોંધાવી દેશો. પેલી કે પણ સાહેબ સલાહ આપશે, પણ કલાકના આટલો ચાર્જ છે. કંઈ વાંધો નહીં, જે ચાર્જ થાય તે આપી દઈશું. અને 1 મહિના પછી એ સાહેબ આવે, બરોબર એપોઇન્ટમેન્ટ તમે લીધી છે, તારીખે ટાઈમે તમે એમના ઓફિસમાં જાઓ. સાહેબ તમારી આખી વાત સાંભળી લે અને પછી તમે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે એક સરસ મજાની એક ફાઇલ બનાવીને તમે આપે. કઈ જગ્યાએ